રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એકવાર બેદરકારી સામે આવી। દર્દીઓની સુવિધા માટે મળેલી ઈ-રિક્ષા ધૂળ ખાઈ રહી છે। એક વોર્ડથી બીજા વોર્ડ જવા માટે ઈ-રિક્ષાની સુવિધા છે, ત્યારે દાતાઓને સશક્ત દર્દીઓના અવરજવર માટે ઈ-રિક્ષા આપી છે। સ્ટ્રેચરમાં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ઈ-રિક્ષા ધૂળ ખાઈ રહી છે। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં આવતી હોય છે, ત્યારે બીજી તરફ એક તરફ એવા દ્રશ્યો સામે આવે છે કે અહીંયાથી દર્દીઓને જ્યારે સ્ટ્રેચર મારફતે લઈ જવામાં આવે છે, ત્યારે નીચે જે ખાડાઓ હોય છે તેના કારણે ક્યાંક સ્ટ્રેચર પરથી દર્દીઓ પણ પડી જતા હોય છે। પરંતુ આ તમામ બાદ છે તે સુવિધાઓ એવી આપવામાં આવી છે કે દર્દીઓને કોઈ તકલીફ ન પડે, દર્દીઓને સુવિધા મળી રહે તે માટે થઈને અહીંયા અલગ અલગ ફાઉન્ડેશનો દ્વારા છે તે રિક્ષાઓ આપવામાં આવી છે। એ રિક્ષાઓ એટલે કે જે નાની એમ્બ્યુલન્સ જેવું કામ કરે છે ને દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડ તરફ લઈ જવા માટે ક્યાંક કહીએ કે મદદરૂપ હોય છે, અને દર્દીઓને ઘર સુધી પહોંચાડી શકે તેવી સક્ષમ ઈ રિક્ષાઓ છે તે અલગ અલગ જે કહીએ કે જે પણ ફાઉન્ડેશનો છે, જે પણ સમિતિઓ છે તેમના દ્વારા અહીંયા આપવામાં આવી છે। પરંતુ ક્યાંક આ રિક્ષાઓ છે તે ધૂળ ખાઈ રહી છે। લાખો રૂપિયાના ખર્ચે આપવામાં આવેલી આ રિક્ષાઓ છે તે દર્દીને કામે આવે એની બદલે પાર્કિંગની અંદર છે તે ઘણા સમયથી ધૂળ ખાઈ રહી છે। આ જોઈ શકાય છે કેટલી રિક્ષાઓ લાઇનમાં અહીંયા પડી છે, 6 જેટલી રિક્ષાઓ છે જે અહીંયા પડી છે। જે રીતના કહીએ કે જે રિક્ષાઓ છે તે આપવામાં આવી હતી થોડા સમય પહેલા જ, પરંતુ દર્દીઓના ઉપયોગ માટે ક્યાંક હજુ પણ આ રિક્ષાઓ છે તે ઉપયોગમાં લેવામાં નથી આવતી। આ દ્રશ્યો દેખાડીશ કે આ ઘણા સમયથી અહીંયા પડી હોય, ધૂળ ખાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટનું સિવિલ હોસ્પિટલ છે તે અનેક વખત વિવાદોમાં આવ્યું છે, પરંતુ ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું। અનેક વખત વિવાદો બાદ પણ અનેક બેદરકારીઓ છે તે સામે આવતી છે, પરંતુ હવે આ જે રીતના દર્દીઓને સુવિધામાં આપવામાં આવેલી જે પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી રિક્ષાઓ તે અત્યારે ધૂળ ખાઈ રહી છે। હવે તંત્ર આગામી દિવસોમાં શું પગલાં લે છે આ રિક્ષાઓને લઈને તે જોવું અતિ મહત્વનું। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।